કરી છે. દ્રષ્ટા દ્રષ્ટ એ જીરે લાખા સાધુ રે કહીએ જેણે એ શુદ્ધ યોગ સાધે મન નિવૃત્તિને બાંધે જીરે લાખા વિષય વાસના રોગ એનો શરીરો જીરે લાખા અરે સ્થિર થઈને પછી અસ્થિર ન બ્રહ્માદિકનું કેવું ન માને રંગ છે તીવર વૈરાગ જને પાકો વૈભવ આલોક પરલોકના વૈભવના વિશે અમારે શંકરાચાર્ય કે દ્રષ્ટા દ્રષ્ટ વિષય આ સત્તા આલોક પરલોકના વૈભવ સિંધુ ભમી જીરે લાખા ઈશ્વર નું જેને ભાઈ મુકામ જોયું નિકટ નહીં આવે ધીરે લાખા શેલર સિની ચેરી સતી લોયણ બોલ્યા અખંડ ઘરે તાળી સાધુ રે કહીએ શુદ્ધ યોગ સાધુ શુદ્ધ યોગ
દ્રષ્ટા દ્રષ્ટ ભોગે અનાસક્ત, ત્યક્ત સર્વ કર્મ સાધનો. અને જેટલા એ કર્મો છે, દ્રઢતર કર્મ એવા છે કે જે કર્મ રાગ દ્વેષ વાળા હોય, મેરે ભાઈ બહેન, જે કર્મમાં રાગ દ્વેષ થતા હોય ને એ કર્મ દ્રઢતર મજબૂત થઈ જાય, એને કાપવા બહુ કઠિન થઈ પડે. આ બધા સંતો એમ કહે છે ત્યક્ત સર્વ કર્મ સાધનો, આવા કર્મ છોડી દેવા, આ ન કરવા. ત્યક્ત કર્મ સાધનો. ગુરુ બ્રહ્મવિત હોવો જોઈએ, બ્રહ્મને જાણનારો, બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મવિત, બ્રહ્મણે સ્થિતો. અરે ભાઈ, જ્ઞાનનું લક્ષણ શું? તો કે જ્ઞાનનું લક્ષણ છે આત્મા પરમાત્માની અભિન્નતા, એનું નામ. એવો જે નિશ્ચય એ તત્વ છે. આવા તત્વદર્શી, જેણે તત્વનું કાયમને માટે દર્શન કરેલું છે, એવા તત્વદર્શી, બ્રહ્મવિત, બ્રહ્મણી સ્થિતો, અભિન્ન વ્રતો. આ ગુરુનું લક્ષણ આપ્યું. જેના જીવનમાં દંભ ન હોય, ગર્વ ન હોય, દંભ દર્પ, કુહક સાઠ્યતા, કોઈને છેતરે નહીં. આપણે વાત કરતા જ હતા, વિશ્વાસ કોનો કરવો આ સંસારની અંદર? આ એક મુશ્કેલી છે અમારે માટે. મને તો એમ થાય કદાચ